વાત હવે જૂનાગઢની કરીએ। જૂનાગઢ તોડકાંડના માસ્ટરમાઇન્ડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટને જૂનાગઢની સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો। અમદાવાદથી જૂનાગઢ પહોંચેલી એટીએસની ટીમે તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કર્યો। ગુજરાત એટીએસ તરલ ભટ્ટના રિમાન્ડની માંગણી કરશે અને રિમાન્ડની માંગણી દરમિયાન અનેક મહત્વના ખુલાસા પણ થઈ શકે છે, કારણ કે રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવશે તરલ ભટ્ટની। મહત્વનું છે, જૂનાગઢ તોડકાંડના માસ્ટરમાઇન્ડ પીઆઈ તરલ ભટ્ટ ગુજરાત એટીએસના સકંજામાં આવી ચૂક્યા છે। ફરિયાદ નોંધાયાના 7 દિવસથી તરલ ભટ્ટ ફરાર હતા। તરલ ભટ્ટની ધરપકડ બાદ હવે તોડકાંડના વણ ઉકેલ્યા રહસ્યો પરથી પડદો ઉચકાઈ શકે છે। 26 જાન્યુઆરીએ ફરિયાદ બાદ ભટ્ટ સામે ગુનો નોંધાયો અને સસ્પેન્ડ કરી દેવાયા। ફરિયાદ નોંધાતા જ તરલ ભટ્ટ ઇન્દોર ભાગી ગયો હતો, જ્યાં 2 દિવસ રોકાણ કર્યા બાદ તે શ્રીનાથજી પહોંચ્યો, જ્યાં 1 દિવસ રોકાયો। જો કે શ્રીનાથજી બાદ તરલ ભટ્ટ ક્યાં ગયો, ક્યાં રોકાયો, કોણે આશરો આપ્યો તેની કોઈ જ વિગતોની સ્પષ્ટતા કરવામાં નથી આવી। એટલે કે ફરાર થયાના 7માંથી 4 દિવસનું સસ્પેન્સ હજુ પણ અકબંધ છે। જો કે આ સવાલોના જવાબ મેળવવા ગુજરાત એટીએસ તરલ ભટ્ટને આજે જૂનાગઢની કોર્ટમાં હાજર કરશે। ઉલ્લેખનીય છે કે તોડકાંડનો ગુનો જૂનાગઢમાં જ નોંધાયો હતો। પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ ને આજ રોજ એટીએસના તપાસ કરનાર અમલદાર દ્વારા અટક કરવામાં આવ્યું છે અને અટક કર્યા પછી અને પહેલાં એની ઊંડાણથી પૂછપરછ કરવામાં આવી છે અને હવે કાયદેસરની કાર્યવાહી જે કે આગળ કરવાની રહેશે। તો ગુજરાત એટીએસનો દાવો છે કે તરલ ભટ્ટનો ફોન બંધ આવતો હતો, જેથી પોલીસે કારના નંબરના આધારે તરલને ટ્રેક કર્યો। કારના ટ્રેકિંગમાં તરલ ભટ્ટ શ્રીનાથજી અને ઇન્દોરમાં મહાકાલેશ્વર મંદિરે દર્શન કરવા ગયું હતું। બંને સ્થળોએ એટીએસની ટીમ પહોંચી, પરંતુ ફિલ્મી ઢબે એટીએસ પહોંચે તે પહેલાં જ તરલ ભટ્ટ ત્યાંથી નીકળી ગયો। બંને સ્થળે દર્શન કરીને તરલ ભટ્ટ કોર્ટમાં આત્મસમર્પણ કરે તે પહેલાં જ કારના ટ્રેકિંગના આધારે અમદાવાદના રિંગ રોડ પરથી તેને ઝડપી લેવાયો। તો તરલ ભટ્ટ દેખાય છે એટલો સરળ નથી। જી હા, તરલ ભટ્ટ અને વિવાદ એકબીજાના પર્યાય બની રહ્યા છે। વર્ષ 2014થી 2024 સુધી 10 વર્ષમાં આર્થિક આરોપોના કારણે અનેકવાર તેમની બદલી થઈ ચૂકી છે।